માના અપમાન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થયા ભાવુક. કહ્યું, આ અપમાન ફક્ત મારી માતાનું નહીં પણ દરેક માતા બહેનોનું અપમાન. રાજદ કોંગ્રેસના મંચ પરથી મારી માતાના થયેલ અપમાનનો જવાબ આપશે બિહારની દરેક માતા બહેનો. વિપક્ષની રાજનીતિ પર એનડીએનું કડક વલણ. બિહારમાં 4 સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી બંધના એલાન. ભાજપા નેતાઓએ વિપક્ષ પર રાજનીતિના નિમ્ન સ્તર પર પહોંચવાનો લગાવ્યો આરોપ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિદિવસીય સેમિકોન ઇન્ડિયા 2025નું કર્યું ઉદ્ઘાટન. ભારતમાં બનેલ ચીપને ગણાવી ડિજિટલ ડાયમંડ. કહ્યું, સેમિકન્ડક્ટરના ભવિષ્યના નિર્માણને લઈને વિશ્વને ભારત પર વિશ્વાસ. મરાઠા અનામત પર મોટો નિર્ણય. સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે થઈ સહમતિ. કેબિનેટ ઉપસમિતિની બેઠક અને અધિકારીઓના આશ્વાસન બાદ લેવાયો નિર્ણય. રાજ્યના વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર. વીજ દરના ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો. જુલાઈ 2025થી કરેલા વીજ વપરાશ ઉપર 2.30ના ઘટાડેલા દરે વસૂલ. રાજ્યના 1.75 કરોડ ગ્રાહકોને થશે લાભ. સુરતમાં પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી. અડાજણ વિસ્તારમાંથી ઝડપી નકલી વિઝા બનાવતી ફેક્ટરી. ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા સહિત યુરોપના દેશોના નકલી વિઝાના મળ્યા સ્ટીકર્સ. પ્રતીક શાહની કરાઈ ધરપકડ. અન્ય 6 આરોપીઓની શોધખોળ શરૂ. રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ. 48 કલાક બાદ વરસાદની તીવ્રતામાં વધારો થવાની આગાહી. આવતીકાલે નર્મદા અને તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર. રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને મળી વેધર વોચ ગ્રુપની બેઠક. કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની 12, એસડીઆરએફની 20 ટીમ સ્ટેન્ડ બાય.